સાંભળો છો, મારે પીએફ ઉપાડવું છે તો કેવી રીતના ઉપાડો તમે થોડીક જાણ કરશો? તારે પીએફ ઉપાડવું છે. જો હું તને છે ને કે બે રસ્તા આપું છું કે પીએફ કેવી રીતે ઉપાડવાનું હોય છે. તને પણ તું પણ જોઈ લે અને આપણા મિત્રો છે એ પણ જોઈ લે કે પીએફ કેવી રીતે ઉપાડવાનું છે. ઠીક છે, તો તું દોસ્તો તો આપણે છે કે હવે જોઈએ કે પીએફ છે કે કેવી રીતે ઉપાડવાનું હોય છે. ઠીક છે દોસ્તો, તમે પણ કે કોઈ પણ કંપનીમાં કે કામ કરો છો તો તમારે છે ને કે પીએફ છે કે જમા થતું હોય છે એને છે કે તમારે હવે કે તમારા ખાતામાં કે લાવવું છે. ઠીક છે, પરંતુ તમને જાણ નથી કે કેવી રીતે ઉપાડવું હોય છે. તો દોસ્તો આવડ્યો છે ને ખાલી તમે પહેલેથી લઈને કે સેલ્ફી ખાલી પૂરો જુઓ તો આવડમાં હું તમને છે કે સ્ટેપ બાય સ્ટેપ શીખવાડું છું કે કઈ રીતે છે કે તમે કે બે રસ્તાઓ છે કે બે રસ્તાઓથી કે તમે કે તમારું પીએફ ને કે તમારા એકાઉન્ટમાં લાવી શકો છો. ઠીક છે, હું તમને આસાન તરીકો જે છે કે તમારા ખાતામાં કે થોડાક દિવસમાં કે પૈસા આવી જાય એ તમને હું રસ્તો કે આગળ શીખવાડું છું. ઠીક છે, તો દોસ્તો વિડીયો છે કે સેલ્ફી ખાસ પૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા હશે. તો ચાલો દોસ્તો, હું તમને છે કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો હવે આપણે શીખીએ કે ઉમંગ એપ્લિકેશનમાંથી છે કે પીએફ ને કેવી રીતે ઉપાડવાનું હોય છે. ઠીક છે, આપણે છે કે ઉમંગ એપ્લિકેશનથી આસાન તરીકો થશે એટલે છે ને હું તમને શીખે જે આ ઉમંગ એપ્લિકેશન છે એમાંથી હું તમને શીખવાડું છું કે કઈ રીતે છે કે પીએફ ને ઉપાડવાનું હોય છે. ઠીક છે, તો તમે છે કે પ્લે સ્ટોરમાં જઈને કે આ ઉમંગ જે એપ્લિકેશન છે એને તમારે ડાઉનલોડ કરવાની રહેશે. ઠીક છે, ડાઉનલોડ કર્યા બાદ સિમ્પલી એને છે ઓપન કરવાની છે. ઓપન કર્યા બાદ તમારે છે કે સિમ્પલી સૌથી પહેલા તમારે લોગિન કરવું છે. ઠીક છે, મારે તો કે ઓલરેડી કે લોગિન છે. ઠીક છે, કારણ કે મેં છે કે આમાંથી 2-3 વાર કે વિડ્રોલ કરી લીધેલા છે એટલે ઠીક છે. પછી તમે જોશો તો તમને છે કે આ રીતનું તમને આખું ઇન્ટરફેસ જોવા મળે છે. અને પછી તમે જોશો તમને આ છે કે લખેલું દેખાય છે સર્ચ કરીને. ઠીક છે, તો તમારે સિમ્પલી આ સર્ચ કરવાનું છે કે EPFO કરીને. ઠીક છે, તો તમારી સામે સિમ્પલી કે આ રીતનું તમને એપ્લિકેશન જોવા મળે છે. ઠીક છે, તમે જોઈ શકો છો. તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું રહેશે. તો આપણે એની ઉપર ક્લિક કરીએ. હવે એની ઉપર ક્લિક કરશો તમે જોઈ શકો છો કે તમારી સામે સિમ્પલી આ રીતના બધા તમને ઓપ્શન જોવા મળે છે. ઠીક છે, આમાંથી છે કે કઈ રીતે પીએફ ને ઉપાડવાનું હોય છે એ હું તમને શીખવાડું. તો તમે જોઈશો તો તમને છે કંઈક ઓપ્શન જોવા મળે છે કે એક જોઈ શકો કે વ્યૂ પાસબુક, તો ત્યાંથી તમારું કે પીએફ કેટલું જમા છે એ તમે જોઈ શકો છો. પછી નીચે જો તો તમને એક બીજો ઓપ્શન જોવા મળે છે કે રેજ ક્લેમ કરીને. ઠીક છે, એની નીચે જો તો તમને છે કે બીજો ઓપ્શન જોવા મળે છે ટ્રેક ક્લેમ કરીને. ઠીક છે, પછી તમે જો તો તમને ઘણા બધા ઓપ્શન જોવા મળે છે. ઠીક છે, તો આપણે સૌથી પહેલા છે કે પીએફ કઈ રીતે ઉપાડવું છે એ આપણે કરવાનું છે. ઠીક છે, તમે જોઈ શકો છો. તો એના માટે સિમ્પલી તમને છે ત્રીજા નંબરમાં ઓપ્શન જોવા મળે છે કે રેજ ક્લેમ કરીને, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો તમારા સામે સિમ્પલી આ રીતનું તમને ઇન્ટરફેસ જોવા મળે છે. ઠીક છે, પછી તમે જો તો સૌથી પહેલા છે કે તમને કેવાયસી ડિટેલ્સ કરીને આવી ગયું. ઠીક છે, તો તમારે સિમ્પલી છે કે તમારો અહીં બેંકનો એકાઉન્ટ નંબર છે કે તમારે જે પણ એકાઉન્ટ નંબરમાં તમારે પૈસા લાવવા છે એ તમારે એકાઉન્ટ નંબર અહીં ફિલ કરવાનો રહેશે. ઠીક છે, તો સૌથી પહેલા છે કે આપણે અહીંયા આપણો છે એકાઉન્ટ નંબર એ ફિલ કરી દઈએ. દોસ્તો એકાઉન્ટ નંબરને ફિલ કર્યા બાદ તમને સિમ્પલી અહીંયા ઓપ્શન જોવા મળે છે કે નેક્સ્ટ કરીને એના ઉપર ક્લિક કરવાનું છે. હવે નેક્સ્ટના ઉપર ક્લિક કરો તમને છે કે સર્વિસ ડિટેલ્સ કરીને એને તમારે ઓપન થશે. એટલે તમારે જે પણ તમારું પીએફ એકાઉન્ટ છે એ તમને જોવા મળશે. ઠીક છે, મારે ત્યાં જોવો છો કે આ એક જ છે. ઠીક છે, તમારે છે કે 2-3 હોય તો તમને આ ઓપ્શનમાં છે ને કે 2-3 તમને જોવા મળશે. ઠીક છે, તો તમારે જે પણ પીએફ એકાઉન્ટમાંથી તમારે પૈસા ઉપાડવા છે એ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ઠીક છે, પછી તમને નીચે સ્ક્રોલ કરશો તો તમને નેક્સ્ટનો બટન દેખાશે, એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. આપણે એની ઉપર ક્લિક કરીએ છીએ. પછી તમે જુઓ તો એમ્પ્લોયી એડ્રેસ કરીને આવી ગયું. ઠીક છે, તમારે આધાર કાર્ડ પ્રમાણે જે પણ એડ્રેસ હોય છે એ તમારે ફિલ કરવાનું રહેશે. ઠીક છે, તો ફટાફટ આપણે પણ કે આપણું એડ્રેસ છે કે ફિલ કરી લઈએ. દોસ્તો એડ્રેસ ફિલ કર્યા બાદ તમારે સિમ્પલી આ નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરવાનું છે. ક્લેમ કે તમે છે એડ્રેસને ફિલ કરશો પછી તમારી સામે સિમ્પલી કે ક્લેમનું ફોર્મ આવી જશે. ઠીક છે, આ ફોર્મને તમે સિમ્પલી કે ભરી નાખો. તો કઈ રીતે છે કે તમારે ભરવાનું છે એ આપણે શીખીએ. તો સૌથી પહેલાં તમને લખેલું દેખાય સિલેક્ટ કરીને એના ઉપર ક્લિક કરવાનું છે. તો ફોર્મ 31 તમારે ક્લિક કરવાનું છે. એની ઉપર ક્લિક કરશો પછી તમારી સામે સિમ્પલી આ રીતનું તમને ઇન્ટરફેસ જોવા મળે છે અને આ રીતનું તમને ઓપ્શન જોવા મળે એની ઉપર ક્લિક કરવાનું છે. અને પછી તમે જો કે તમારી સામે આ રીતના તમને ઓપ્શન જોવા મળે છે. ઠીક છે, તો તમારે સિમ્પલી આમાંથી કોઈ પણ કે ઈએનએસ છે કે પછી નેશનલ ક્લેમ છે પછી પાવર કટ છે કોઈ પણ તમે સિલેક્ટ કરી શકો છો. તો આપણે છે કે નેશનલ કેલેમિટીને
એ સિલેક્ટ કરીને પછી તમારે જે પણ એમાઉન્ટ પીએફમાંથી તમારે વિડ્રોલ કરવું છે એ તમારે નાખવાનું રહેશે. તો માની લો કે મારે છે કે 10,000 ઉપાડવા છે, ઠીક છે, તો હું 10,000 નાખું છું. એ પછી સિમ્પલી કે તમને જે બે ચોરસ બોક્સ દેખાય એની ઉપર ક્લિક કરીને તમારે સિમ્પલી કે ગેટ આધાર ઓટીપી છે એની ઉપર ક્લિક કરવાનું છે, ઠીક છે. ગેટ આધાર ઓટીપી ઉપર તમે ક્લિક કરો પછી જે ઓટીપી આ ઓટીપીને તમે ફિલ કરી દો પછી તમારું છે કે આ જે સબમિટ છે એ થઈ જશે તમારું ફોર્મને. પછી તમારે થોડાક દિવસમાં કે 15 દી પણ લાગી શકે છે અથવા તો 1 મહિનો પણ લાગી શકે છે અને તમારા જે પીએફમાંથી જે પૈસા છે એ તમારા ખાતામાં આવી જશે. તો જોયું તે આ રીતે છે કે પ્રોસેસ હતી કે તારે પણ કે પીએફ ઉપાડવું તો આ રીતે ઉપાડી શકે છે. હા, મને તો આ પ્રોસેસ સારી લાગી. તો દોસ્તો તમને પણ સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળજો નેક્સ્ટ વિડીયોમાં.